પાટણ જિલ્લાના ઓઢવા ગામની વિકાસગાથા ભવ્ય પ્રવેશદ્વારના લોકાર્પણની તૈયારીઓ। ઓઢવા ગામના સર્વાંગી વિકાસ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ઓઢવા ગામના તમામ સમાજના ગ્રામજનોએ એક ભવ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કર્યું છે। 60 લાખ રૂપિયાથી વધુના લોકફાળા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પ્રવેશદ્વાર ગામની ધર્મપ્રેમી પ્રજાની અખંડ એકતાનું પ્રતીક બની રહેશે। નોંધનીય છે કે રાજસ્થાનના કારીગરો દ્વારા આ ભવ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે। બંસી પથ્થરમાંથી આ પ્રવેશદ્વાર બનાવવામાં આવેલ છે, જેમાં તમામ સમાજના લોકોએ દાન આપેલું છે, જેને 100 વર્ષ સુધી કંઈ પણ નુકસાન થતું નથી। એવો આ ભવ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે। ઓઢવા ગામના તમામ સમાજના લોકોએ સ્વૈચ્છિક રીતે લોકફાળો આપ્યો છે। સમાજના તમામ લોકોમાં ખૂબ જ એકતા છે અને આ મળેલ દાન એ હાથીના પગ બરાબર છે। ગ્રામજનોએ ખભેથી ખભો મિલાવીને સ્વૈચ્છિક રીતે 60 લાખથી વધુની ધનરાશિ એકત્રિત કરી છે અને આગામી 17 ઓગસ્ટ 2026ના રોજ જોગણી માતાજીના વાર્ષિક મેળા પૂર્વે જ આ ભવ્ય પ્રવેશદ્વારનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે। મેળાના દિવસે જ ધામધૂમથી આ પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવશે। ગામના વિકાસ માટે સતત કાર્યશીલ રહેતા ઓઢવા ગામના દરેક નગરજનની આ મહેનત ખરેખર પ્રેરણાદાયી છે। સમગ્ર ઓઢવા ગ્રામજનોએ આ હાંસલ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન છે અને જોગણી માતાજીના મેળાની અને પ્રવેશદ્વારના લોકાર્પણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।